છેતરવા સાયબર ચાંચિયાઓ સાયબર લૂંટારા કંઈ પણ કરી શકે છે અને હવે તો નેતાઓના ફોટાનો દુરુપયોગ કરી રહ્યા છે. મહેશ પટેલ નામની પ્રોફાઇલનો દુરુપયોગ થયો, જ્યોતિ પરમાર નામની પ્રોફાઇલનો દુરુપયોગ થયો, ત્યાં સુધી કે કાંતિ અમૃતિયા અને જીતુ વાઘાણીના ફોટાનો દુરુપયોગ કરવામાં આવ્યો અને દરેક જિલ્લામાં 20 લોકોની જરૂરિયાતની જાહેરાત પણ આપવામાં આવી છે. ફોનલાઈન પર સહયોગી સંવાદદાતા નિલેશ પટેલ જોડાયા છે. નિલેશ, મોટા નેતાઓના નામનો ઉપયોગ કરી સાયબર ફ્રોડની આ જાળ પાથરવામાં આવી હતી, કોના દ્વારા, શું માહિતી મળી રહી છે? નુકુર, હજી સુધી જો વાત કરીએ તો જે આખી ઘટના છે એ સોશિયલ મીડિયા ઉપર જ છે, એટલે કે ફેસબુક ઉપર જે એક ગ્રુપ છે મોરબી માર્કેટિંગ ગ્રુપ, અને આ ગ્રુપની અંદર જે મહેશ પટેલ અને જ્યોતિ પરમાર નામના પ્રોફાઇલમાંથી આ પ્રકારની પોસ્ટ મૂકવામાં આવી છે કે આ પ્રકારની એક જાહેરાત મૂકવામાં આવી છે અને તેમાં જે ફોટા છે એ ધારાસભ્ય અને પૂર્વ ભાજપના પ્રમુખ જે છે જીતુભાઈ વાઘાણી, એ બંનેના ફોટાનો ઉપયોગ કરવામાં આવ્યો છે કે અમારે દરેક જિલ્લામાં 20 લોકોની જરૂર છે અને ઘરે બેઠા કામ કરો અને જિલ્લાનું નામ વોટ્સએપ કરો. આ પ્રકારની માહિતી એમની પાસેથી માગીને કોઈ પ્રકારનો ફ્રોડ કરવામાં આવતો હોય, આવી એક શંકા અત્યારે જોવામાં આવી રહી છે. આ પ્રોફાઇલ મહેશ પટેલ અને જ્યોતિ પરમારના કોણ છે એ બંનેના પ્રોફાઇલ લોક છે અને તેમાં કોઈ પણ પ્રકારની માહિતી ઉપલબ્ધ નથી. એટલે કે આ કોઈ ફ્રોડ હતું કે કોઈ ફ્રોડ કરવાની કોશિશ કરી રહ્યું હતું અને શા માટે આ જાણીતા ચહેરાઓના નામના ઉપયોગ કરવામાં આવ્યા એ તપાસનો વિષય છે. પરંતુ હજી સુધી આ બાબતમાં કોઈ પોલીસ ફરિયાદ જો કે થઈ નથી, પરંતુ સોશિયલ મીડિયાથી આ માહિતીઓ સામે અત્યારે હાલ આવી રહી છે. નિલેશ, માહિતી બદલ આભાર.